ચેક કરી દો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ડન. ખૂબ સરસ, ખૂબ સરસ. આજે અરે વાહ, હવે આપણે ચાલુ થઈ ગયો છે ભાઈ લેક્ચર. નમસ્કાર. ધોરણ 9 વિષય ગણિત અને એની આપણે શ્રી ગણેશાએ ગઈકાલે કરી દીધા હતા અને આજે આપણે આગળ વાત કરવાની છે. આઈ થિંક તમને બહુ મજા આવી હતી ગઈકાલે, બરાબર ને? ઘણા બધા વિદ્યાર્થીઓ મજો આવી ગયો. એટલે હવે આપણે આખું વર્ષ એન્જોય કરતા કરતા અને એકદમ હળવાશથી અને એકદમ ગણિતનો ભાર લીધા વગર ભણવાનું છે, બરાબર? ચાલો, તો સૌપ્રથમ જે ગઈકાલે આપણે ભણ્યા હતા એમાં મેં તમને એક તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા તો નથી કીધું, પણ સમય સંખ્યા સુધી સમજાવ્યું છે, બરાબર? હવે આપણે આગળ વાત કરીએ તો સરસ મજાનું વિદ્યાકુલ, યુથ વિદ્યાકુલનું પ્લેટફોર્મ અને એમાંય ધોરણ 9. અને હા, જે વિદ્યાર્થીઓ મારી સાથે નથી જોડાયા, યુટ્યુબમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે અત્યારે મને જોઈ રહ્યા છે, નો જોડાયા હોય તો આ માહિતી, તમારું નામ, ધોરણ, શહેર એ આ નંબર ઉપર વોટ્સઅપ કરી દો 8866436482. ઓકે. અને યુથ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ 8866436482 વોટ્સઅપ નંબર, યુથ એજ્યુકેશનનું ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, બરાબર? અને 2 એપ્લિકેશન છે આપણી, વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન. ચાલો, હવે આપણે ગઈકાલ જેવો જ દાખલો છે, પણ અહીંયા અંશ અને છેદ સ્વરૂપ આપ્યું છે ને એની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની છે, બરાબર? ચાલો, તો અહીં n કેટલા છે? 5 માટે n વત્તા 1 બરાબર 6. સંખ્યા રેખા દોરું છું. છે કેટલા? 3/5. આ છે 4/5. નિયમ પ્રમાણે 6 વડે ગુણતા ભાગતા, એટલે ગુણ્યા 6 અહીંયા નીચે. તો આ કેવું થશે? તો કે 6 તેરી 18/30, 6 ચોક 24/30. આવડે કે નહીં? હલો, હા કે ના? બરાબર, હલો. હવે આમ પણ કહી શકાય બંને સંખ્યાઓને 6 વડે ગુણતા ભાગતા, બરાબર? ચાલો, અરે વાહ, અરે વાહ, સરસ સરસ સરસ. ચાલો, હવે તો કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. કેવું હેલું? તો કે 18 પછી 19/30, 20/30, 21/30, બરાબર? ચલો, 21/30, ત્યારબાદ 22/30, ત્યારબાદ 23/30. અલ્ટિમેટલી આપણને કેટલી સંખ્યાઓ જોઈતી હતી? તો કે મારે જોઈતી હતી છે 5 સમય સંખ્યાઓ. તો જુઓ, 1, 2, 3, 4 અને 5, આમ કરીને કુલ આપણને કેટલી મળી ગઈ? 5 સમય સંખ્યાઓ. એટલે છેલ્લે જેમ વાર્તા પૂરી થાય ને આપણે બોધપાઠ લખીએ એમ નાનો એવો બોધપાઠ ચીપકાવી દેવાનો કે માટે અહીં આથી જેથી તેથી 3/5 અને 4/5 વચ્ચેની કેટલી સમય સંખ્યાઓ કીધી હતી? 5 સમય સંખ્યાઓ. કઈ કઈ છે? કે સાહેબ કઈ નહીં, કે કૌશલ્યા, એમ નહીં, 5 સમય સંખ્યાઓ કઈ છે? તો કે 19/30, 20/30, 21/30,
22/30 અને 23/30 થાય. નાનો એવો બોધપાઠ લખવાનો જ્યારે દાખલો પૂછે એટલે વ્યવસ્થિત રીતે આવું એનું વર્ણન થવું જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ, તો અને તો જ વ્યવસ્થિત રીતે આપણને પૂરા માર્ક્સ મળે. બરાબર? ક્લિયર? હવે તો કે આગળ વધીએ હંમેશા પ્રગતિ એ જ આપણો વિકલ્પ હોવો જોઈએ. પ્રગતિ સિવાય આપણને કઈ દેખાવું જ ના જોઈએ, અને પ્રગતિ કરવા માટે આપણે મહેનત કરવી પડે, ને મહેનત કરવા માટે યોગ્ય માર્ગદર્શકની જરૂર પડે, ને યોગ્ય માર્ગદર્શક માટે અમે તો છીએ. સમજાય? ચલો, તો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? હવે તો આ બધાને આવડે. ગઈકાલે અમને સાહેબ ગઈકાલનું બધું યાદ છે, તમે ભણાવ્યું હતું ને બધું યાદ છે. જોજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વાહ 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 બેટે વાહ, મોજ કરી દી. તો સીધી વાત છે ને, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે આપેલ વિધાન સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. કાકે કાકે શું? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાના ગણમાં સમાવિષ્ટ છે. હવે ગણ શબ્દ તમારા માટે કદાચ નવો હશે. ગણ, ગણ એટલે ગ્રુપ, જૂથ, સેટ. ધોરણ 9 નો જૂનો સિલેબસ, આજથી એમ માનો ને 3 વર્ષ પહેલાનો સિલેબસ, બરાબર? 3 વર્ષ પહેલાનો સિલેબસ એટલે કે જૂનો સિલેબસ, જે એનસીઆરટી નતા આવ્યો એના પહેલા, એમાં એક ચેપ્ટર આવતું ગણ પરિચય. કયું ચેપ્ટર આવતું? પહેલું ચેપ્ટર ગણ પરિચય આવતું. ગણ એટલે ગ્રુપ, જૂથ, ટીમ. બરાબર? હેડફોન્સમાં માનસીબા, જો હું એનર્જી વગર ભણાવું ને તો તમને ભણવાની એનર્જી ન આવે, એટલે આપણે એનર્જી સાથે જ ભણવાનું. સમજાય? એનર્જી કાંઈ વાંધો નહીં, તેમ છતાં હું થોડું, તમે એક કામ કરો ને, તમે અવાજ ધીમો કરી નાખો. ચાલો, સરસ 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 સરસ. બીજું, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા. ચાલો મને કયો, આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. કાકે એવી સંખ્યા લેવાની જે પૂર્ણાંક હોય પણ પૂર્ણ ન હોય. તો -4 એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી. રેડી? ઓકે, ચાલો. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બને જ નહીં, હોય જ નહીં, થાય જ નહીં. બરાબર? તો આપેલ વિધાન કેવું છે? અસત્ય. કારણ કે સમયમાંથી ઉપર જાઓ, ના હોય, ના હોય, ના હોય ભાઈ, ના હોય. કારણ કે 4/3 એ સમય છે પરંતુ પૂર્ણ નથી. રેડી ને? ક્લિયર? કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો, એવું ગોખતા નહીં કે સાહેબે આવું પૂછાય તો આવું લખ્યું તું. હા સૃષ્ટિબેન, ધોરણ 10 નો લેક્ચર હતો પણ આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં, એ પૂરો કરીને જો અહીંયા આવ્યો છું. યુટ્યુબમાં નહોતો, યુટ્યુબમાં નથી. હવે યુટ્યુબમાં લાઈવ લેક્ચર છે, ધોરણ 10 ના પૂરા થઈ ગયા છે. આપણે લાઈવ ફૂલ કોર્સ બેચ આખા વર્ષની એ આપણે વિદ્યાકુલ એપ્લિકેશનમાં શરૂઆત કરી દીધી છે. બરાબર? ચાલો, સંખ્યા રેખા પર √2 દર્શાવો. તમને એ પ્રશ્ન હોય કે ક્યાંથી અમારે એ માહિતી મેળવવી, તો એના માટે હું પહેલા તમને એક નંબર આપી દઉં છું કે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. તમારે જો ધોરણ 10માં હોય, 9માં હોય, 9માં હોય, 10માં હોય, 11માં હોય, 12માં હોય, કોઈ પણ ધોરણમાં હોય ને તમારે જોડાવવું હોય આપણા લાઈવ ક્લાસીસમાં, આખા વર્ષની બેચીસ છે,
તમને એમ થાય કે 9મા ધોરણમાં સાહેબ આપણને લાઈવ જોવા મળે છે, પણ ટૂંક સમય માટે છે, તો ડેમો લેક્ચર છે ને આવું નવું આપણે આખા વર્ષ ભણવું હોય તો અત્યારે જ બહુ નજીવી કિંમત, તમે ખાલી કિંમત સાંભળશો, અહીંયા કોન્ટેક્ટ કરીને પૂછી જો, એકદમ નજીવી કિંમતમાં તમને આખું વર્ષ ભણાવવામાં આવશે. અને સાથે સાથે આજે હું લખું છું ને બોર્ડમાં, જે લખું છું ને બોર્ડ કોઈને કહેતા નહીં, કાનમાં કહું છું, બોર્ડ ઉપર જે લખું છું ને એની PDF તમને મળી જશે ફોનમાં. સમજાય? તો ચોપડીની જરૂર જ નથી પડતી, કારણ કે હવે તો બોર્ડ પર જ લખેલું આવે છે. ચોપડીની જરૂર નહીં, આપણે એકદમ ખાલી તમારે ભણવાનું જ છે. માસ્ટર ક્લાસ ચાલુ થઈ જ ગયા છે. પેડ ક્લાસમાં જોઈન થઈ ગયો. અરે વાહ, ખૂબ સરસ. જો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે અત્યારે અહીંયા યુટ્યુબ વાળા, તમને બધાને કહું, યુટ્યુબ વાળા મારી પાસે અહીંયા જો વિદ્યાકુલમાં છોકરાઓ ભણે છે ને જવાબ દે છે. અરે વાહ, સરસ. PDF નું ફૂલ ફોર્મ, એ તો હવે તમે કોમ્પ્યુટર લેંગ્વેજનો પ્રશ્ન થઈ ગયો. બરાબર. આઈ થિંક પિક્ચર એવું કંઈક આવે, ફાઇલ, પછી મને નથી ખ્યાલ, હું જાણીને તમને કહીશ. નેટ કરી લેજો, ગૂગલ કરી લેજો. મને હૈયે હતું પણ હોઠે નથી. ફોર્મેટ છે, પિક્ચર વાળું કંઈક છે, પણ હવે પછી હવે જેને આવડશે એને આપણે ધન્યવાદ આપીશું. સર્ચ કરી લેજો ભાઈ. મને પાછું હું બધું આવડતું ન હોય ને, સમજા? મારે ઘણું શીખવું પડે. આ તો તમે સારો પ્રશ્ન આપ્યો, મારે લખી લેવાનો છે હમણાં. PDF પિક્ચર ડોક્યુમેન્ટ ફાઇલ. સર હું 9મા પેડ ક્લાસમાં જોઈન થઈ ગયો. અરે વાહ જયભાઈ. ચલો, સંખ્યા રેખા પર √2 દર્શાવો. બહુ મસ્ત કન્સેપ્ટ છે. એ √2 અહીંયા એક કેવી સંખ્યા છે તો કે એ છે અસમય સંખ્યા. જો હું તમને કહી દઉં કે અસમય સંખ્યા કઈ કઈ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે લઈ શકીએ, એની હું થિયરી તમને અહીંયા દઉં છું. કે અહીંયા અસમય સંખ્યાની વ્યાખ્યા તમને જનરલી કોઈ એમ કહે કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય એને અસમય કહેવાય. પણ સાહેબ એ p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકે એનો મતલબ શું? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઓકે, ફાઇલ કે ફોર્મેટ એવું કંઈક આવે છે. સરસ, ચાલો. હવે એનો મતલબ p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવવાનો મતલબ શું? કે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળે, એક તો એવું, ઘનમૂળ ન નીકળે, એક તો એવું, અથવા તો ઇન શોર્ટ છાપરા વાળું, બીજું તો કે પાઈના ગુણાંકમાં હોય એવું. એટલે મુખ્ય બે સંખ્યા, હું મારે દેશી ભાષામાં તમને સમજાવવાની ટ્રાય કરું છું. બરાબર. મુખ્ય બે પ્રકારની સંખ્યા, એક તો છાપરા વાળી અને પાઈના ગુણાંક વાળી. એને હું કહીશું? અસમય સંખ્યા. રેડી? છાપરાવાળી. હવે તમને એમ થાય સાહેબ છાપરામાં 4 તો હું આને અસમય કહેવાય? ના બેટા, એનું વર્ગમૂળ નીકળે 2. સાહેબ ઘનમૂળમાં 27, તો સાહેબ આ છાપરાવાળી સંખ્યા છે, શું આને અસમય કહેવાય? ના બેટા, 27 નું ઘનમૂળ 3 નીકળે એટલે એને અસમય ન કહેવાય, સમય સંખ્યા છે. સમજાણું? દશાંશ અભિવ્યક્તિ બધું આપણે આગળ આવશે. આયુષીબેન થોડાક ધીમારીઓ. આ રેડી કન્સેપ્ટ. આ બે વસ્તુમાં આપણા મગજમાં. બીજું હું તમને એમ કહું 4π, તો એ પણ અસમય. 4/3π અસમય. -4/3π અસમય. -14/3 અસમય. +14/33 અસમય. π² એટલે અસમય. હા, π² અથવા પાઈ, ઇન શોર્ટ પાઈ ભેગો આવે એટલે અસમય કહેવાય. રૂટ વર્ગમૂળ કહેવાય. રૂટ ROOT રૂટ. હકીકતમાં જો વર્ગમૂળ હોય તો એને સ્ક્વેર રૂટ કહેવાય, ઘનમૂળ હોય એને ક્યુબ રૂટ કહેવાય. શું કહેવાય? ક્યુબ રૂટ. રેડી? ચાલો. એટલે અસમય સંખ્યાને મારે દર્શાવવાની છે અહીંયા સંખ્યા રેખા પર. સંખ્યા રેખા પર દર્શાવવાનું કારણ શું? તો મને √2 ની કિંમત ખબર નથી કે સાહેબ √1 ની 1 થાય, √4 ની 2 થાય, √9 ની 3 થાય, પણ √2 ની કેટલી થાય મને નથી ખબર, √3 ની કેટલી થાય મને નથી ખબર. એ કિંમત જાણવા માટે આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ. શેના ઉપર દર્શાવીએ છીએ? સંખ્યા રેખા ઉપર. વાહ વિશાખાબેન, યુટ્યુબમાં મને જવાબ મળ્યો. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ PDF ફૂલ ફોર્મ. થેન્ક યુ. બરાબર. તો આને મારે વર્ગમૂળ 2 ની કિંમત શોધવી હોય તો હું તમને પહેલા એક કન્સેપ્ટ ક્લિયર કરાવું કે જો કાટકોણ ત્રિકોણ હોય મારી પાસે, જો કાટકોણ ત્રિકોણ હોય
તો તમે ધોરણ 10 માં એક પ્રમેય ભણશો, પાયથાગોરસનો પ્રમેય. અને પાયથાગોરસના પ્રમેયમાં એવું કે છે આને કર્ણ કહીએ. બરાબર, આ કર્ણ કહેવાય ને, કર્ણ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોને કહેવાય તો ખબર ને? તો એ કર્ણ કહીએ આને. બરાબર, તો આને હું કહી દઉં છું x, આને હું માપ કહી દઉં y, આને હું કહી દઉં z. તો આપણને પાયથાગોરસ એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બાજુના બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે કે z નો વર્ગ બરાબર x નો વર્ગ પ્લસ y નો વર્ગ. આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ થાય. ઇન શોર્ટ હું તમને એક ઉદાહરણ આપું કે આ 3, આ 4, તો આ 5. તો જો કાટકોણ ત્રિકોણમાં 3 હોય, આ 4 હોય, તો 5 જ થાય. 5 નો વર્ગ કેટલો? 25. 3 નો વર્ગ કેટલો? 9. 4 નો વર્ગ 16. થઈ ગયો 25. ઓકે, તો એ જ કન્સેપ્ટનો ઉપયોગ હવે આપણે અહીંયા કરવાનો છે. હવે જરાક જોજો, આ જે છે ને હું થોડી વાર માટે સાઈડમાં રહેવા દઉં છું અહીંયા તમારી સમક્ષ. અહીં √2 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે √2 ઓકે, ચાલો. √2 બરાબર હું આમ લખી શકું, વર્ગમૂળમાં 1 વત્તા 1. મેં 2 ને છાપરાની અંદર, છાપરું તો છાપરું રહેવા જ દીધું, પણ 2 ને મેં હું લખ્યું 1 વત્તા 1. 2 ને મેં શું લખ્યું? 1 વત્તા 1. લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. મેં કાંઈ નથી કર્યું, 2 ને 1 વત્તા 1 કર્યા. હવે હું અહીંયા ડીપમાં લઈ જાઉં છું. બાકી બધી જગ્યાએ એમ કહી દેવામાં આવે કે જ્યારે √2 આવે ત્યારે 1 1 લેવાના. આગળ અહીંયા જે પ્રક્રિયા આવશે એમાં 1 1 લેવાના. હું અહીંયા ડીપમાં લઈ જાઉં છું. આ સમજજો, આ સમજાઈ ગયું એટલે તમને જિંદગીભર ધોરણ 10 નું ગણિત સહેલું લાગશે. તો આમાં હું z ને કરતા બનાવું તો આખાઈ છાપરામાં શું થઈ જાય? x² પ્લસ y² થાય. હા કે ના? બરાબર. તો અહીં જોજો, આને હું જે કૌંસમાં છે ને કોઈના વર્ગના સ્વરૂપમાં લખવાના છે. 1 નું વર્ગમૂળ કાઢી લઉં અને હું એનો વર્ગ કરી નાખું. આ 1 નું વર્ગમૂળ કાઢી લઉં અને એનો વર્ગ કરી નાખું. કાંઈ ફેર પડ્યો? બધું હરખું જ થાય. આમાં કાંઈ મેં ખોટું નથી લખ્યું, બધું હરખું જ થાય. કે ભાઈ આ √2 એટલે કે 2 ની જગ્યાએ હું 1 વત્તા 1 લખી શકું. અને 1 નું વર્ગમૂળ 1 કાઢ્યું ને એનો વર્ગ કરી નાખ્યો એટલે ભાજીને ભાજી. 1 નું વર્ગમૂળ 1 કાઢ્યું ને એનો વર્ગ કરી નાખ્યો એટલે ભાજીને ભાજી. હવે કાટકોણ ત્રિકોણમાં તમને સરળતા માટે કહી દઉં છું, આને હું x કહી દઉં, આને હું y કહી દઉં. હવે આ થયું આપણું z. જો થઈ ગયું z બરાબર x² વત્તા y², ઓલા જેવું. તો હવે શું કરવાનું? સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. જરાક ધ્યાન રાખજો. પહેલું સ્ટેપ, કિરણ OX રચો. કિરણ OX રચો. બરાબર. હવે તો આ x લેવાનું છે. સોરી, આ નીચે અહીંયા કોણ છે? નીચે y છે. કાટકોણ ત્રિકોણમાં અહીંયા નીચે કોણ છે? y. તો આપણો y કોણ છે? 1. y કોણ છે? 1. તો અહીંયાથી 1 સેન્ટીમીટર નહીં, આપણે 1 ઇંચ લઈશું. શું લઈશું? 1 ઇંચ. કારણ કે જો તમે 1 સેન્ટીમીટરનું માપ લેશો તો બહુ નાની એવી આકૃતિ થશે. એટલે ગમે એ લેવાનું. અર્પિતાબેન, નામ ગમે એ લેવાય. નામ છે ને કોઈ પણ જગ્યાએ ભૂમિતિમાં તમે ગમે તે લઈ શકો, ABCD ગમે તે લઈ શકો.
1 સેન્ટીમીટર નહીં લઈએ, 1 ઇંચ લઈશું. એટલે અહીંયાથી માપ લઈને 1 ઇંચ એ આપ્યું. આ કેટલું છે? 1 ઇંચ. કેટલું છે? 1 ઇંચ. ઓકે, આ 1 ઇંચ થયું. હવે આ શું છે? 90 અંશનો ખૂણો છે. ન્યા જુઓ આકૃતિમાં, ન્યા જોવાનું. તો અહીંયા પણ કાટકોણ કોણ માપક લઈ અને 90 અંશનો ખૂણો રચવાનો. કોણ માપક લઈ અને 90 અંશનો ખૂણો રચવાનો. રહીચો 90 અંશનો. તમારે કોણ માપક લેવાનો, અડધા સુરત દાદા. કોણ માપક એટલે અડધા સુરત દાદા. બરાબર. બીજું તો હવે અહીંયા આપણું x કોણ છે? x કોણ છે? 1 છે. 1 છે. તો અહીંયા સ્કેલનું માપ લઈ અને 1 ઇંચ લઈશું. કેટલું લઈશું? 1 ઇંચ. બરાબર. થોડુંક વધારે લઈએ એટલે આપણને બે હરખું લાગે. હવે શું કરવાનું? તો કે આને હું નામ આપી દઉં બી. હવે ઓબી ને જોડી દઉં એટલે જો આપણો કર્ણ બન્યો. ઓબી ને જોડ્યો એટલે કોણ બન્યું? કર્ણ. હવે તમે એને માપશો ને, આને માપીએ ને એટલે આ √2 નું મૂલ્ય મળશે. પણ હજી આપણું અહીંયા કામ પૂરું થયું નથી. શું કરવાનું? અહીંયા પરિકરની અણી મૂકવાની, અહીંયા આટલી ત્રિજ્યા લઈ આ રીતે દોરવાનું. આ રીતે અહીંયા અણી મૂકી, આ રીતે ચાપ મારી. શું કર્યું? ચાપ મારી. શું કર્યું? ચાપ મારી. આને હું સી નામ આપું તો આ જે OC છે એ √2 નું મૂલ્ય મળ્યું. કારણ કે જો આ 1 હોય, જો આ 1 હોય તો બાપુજીને કે ને, બાપુજી કે ને તોય એની √2 જ થવું પડે. ઇન શોર્ટ, મારે આ માપ √2 લાવવું હતું, આ માપ √2 લાવવું હતું, તો મારે આને અને આને એવી સંખ્યા પસંદ કરવાની કે જેથી કરીને આ ઓટોમેટિક √2 થઈ જાય. કર્ણ ઓટોમેટિક √2 થઈ જાય. રેડી? 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. ડન. ચાલો, કોઈએ મને સરસ મજાનો પ્રશ્ન કર્યો હતો. ફરીથી કહું છું, મારે આ કર્ણ લાવવો છે તો એવું સેટિંગ કરો કે આ x અને y ની કિંમત કંઈક આવે. તો અહીંયા √2 મારે લાવવું છે તો વર્ગમૂળમાં 1 + 1 લખ્યું. 1 + 1 લખ્યું. આ 1 + 1 ને આને હું અહીં પેલા કર્યું વર્ગમૂળ, પાછો એનો વર્ગ કર્યો. અહીંયા પણ કર્યું વર્ગમૂળ, પાછો એનો વર્ગ કર્યો. અને જે કૌંસમાં છે ને, કૌંસમાં એને મેં x કીધું, કૌંસમાં છે એને મેં કીધું y. એટલે x બરાબર 1 ઇંચ, y બરાબર 1 ઇંચ. આ રીતે મેં પહેલા અહીંયા આ 1 ઇંચ લીધું, ત્યારબાદ અહીંયા 90 નો ખૂણો દોર્યો, ત્યાં 1 ઇંચ લીધું, આ બે બિંદુને જોડ્યું એટલે ઓટોમેટિકલી √2 થઈ ગયા. ઓટોમેટિકલી એ √2 થઈ ગયા. રેડી આયુષી? ચલો, ક્લિયર? ડન. હવે √3 આવે ત્યારે કહું, હમણાં ત્યારે કહું. એ √3 લેવા પર કરતા મને એવો વિચાર આવે છે કે હું √5 લઉં, એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય. બરાબર. પછી આપણે √3 તરફ પ્રયાણ કરશું. √5 એ આઈ થિંક આપણા સ્વાધ્યાયના દાખલામાં છે. અહીં રહ્યું √5 ને. આપણો કન્સેપ્ટ અહીંયા ફરીથી હું તમને દઉં છું. કાટકોણ ત્રિકોણ છે, આ √5 જોઈએ છે. જોજો, √5 જોઈએ છે તો હું અહીંયા લખું છું, અહીં √5 કોનું? √5 5 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? ચાલો ફટાફટ. 5 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 4. ઓકે, સરસ. 4. 5 લાવવા માટે શું કરવું પડશે? +1 લખી શકાય. આમ લખી શકાય √5 બરાબર √4 + 1. હવે હું શું કરું છું દીકરાઓ, જરાક જોજો. આ 4 નું વર્ગમૂળ કાઢું છું એટલે 2, અને હું ફરીથી એનો વર્ગ કરી નાખું છું એટલે ભાજીને ભાજી થઈ.
અને વત્તા 1 નું વર્ગમૂળ કાઢું છું અને એનો વર્ગ કરી નાખ્યો. ભાજીને ભાજી થઈ. ચાલો દીકરાઓ જરાક મને કયો, રેડી થાય છે? અહીંયા સુધી સમજાય છે? કાંઈ એમાં હું લખી શકું, કંઈ બદલાવી શકું? ચાલો રેડી. હવે જોજો, જરા ધ્યાન દેજો, જરા ધ્યાન દેજો. આને હું કહી દઉં x, નીચેની બાજુ. ઇન શોર્ટ નીચેની બાજુ. ઇન શોર્ટ નીચેની બાજુ. આને હું કહી દઉં y. તમે ગમે એ લઈ શકો, પણ આપણે જનરલી જે માપી શકતા હોઈએ ને એને આપણે નીચે લઈશું. અહીંયા નીચે. જો કે આમાં બે માપી શકાય, ચાલે. બરાબર. ઓલું √2 નથી સમજાતું, નહીં કરાવીશ હમણાં માનસીબા. આ સમજાણું, આ કન્સેપ્ટ ક્લિયર થયો. હવે આ કિરણ લીધું OX. આ માપ કેટલું લેવાનું છે? 2. બરાબર. √5 ને દર્શાવવા માટે મેં 4 વત્તા 1 લીધી, નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા. 4 નું વર્ગમૂળ કાઢ્યું 2 અને એનો વર્ગ કર્યો. 1 નું વર્ગમૂળ કાઢ્યું 1 અને એનો વર્ગ કર્યો. જે કૌંસની અંદર છે ને એને તમારે x કહેવાનું, કૌંસની અંદર છે એને 1 છે એને y કહેવાનું. રેડી? ઓકે, સમજાય? 1 ઇંચ જ લેવાનું એવું જરૂરી નથી. મને બહુ સરસ પ્રશ્ન કર્યો. ના ના બેટા, આ 2 છે તો હવે અહીંયા હું 2 ઇંચ લઈશ. OA. રેડી? આ ઓકે. હવે શું કરીશ, હું અહીંયા મારે 90 નો ખૂણો જોઈએ છે. આ મેં કેટલું લીધું? 2. આ હું લઈશ 1. હવે હું અહીંયા 90 નો ખૂણો લઉં છું, તો મને 90 નો ખૂણો લઉં. તમારે કેમ દોરવાનો છે? સ્કેલ મૂકી નહીં, કોણ માપકથી, સુરત દાદાથી. 90 નો ખૂણો લીધો અને હવે મારે y કેટલો જોઈએ છે? 1. એટલે આ થયું 1 ઇંચ. આ સમજાણું? અરે એવું જરૂરી નથી કઈ નીચે 1 જ લેવાને. હા, અહીંયા જેટલા હોય એટલા ઇંચ લેવાનું. અહીંયા 2 છે એટલે મેં 2 ઇંચ લીધું. જેટલી અહીંયા સેટિંગ થતું, આ સેટિંગ મેઇન કરવું ને એ જ મુખ્ય બાબત છે અહીંયા. કે અહીંયા આંકડા ફિટ કરવા, આંકડાની કંઈક રમતમાં મારી મચકોડીને એવું આપણે સેટિંગ ફિટ કરવાનું છે કે જેથી આ સંખ્યા મારે આને બરાબર થાય. ભલે હું ગોખાવીશ નહીં, ઘણી બધી જગ્યાએ કેવું કરાવે છે, હું તમને અહીંયા કહું પણ ખરા કે જ્યારે જોજો હું કહી દઉં, √2 આવે ત્યારે 1 લેવાનું, √3 આવે એટલે √2 અને 1 લેવાનું, √5 આવે એટલે 2 અને 1 લેવાનું. બરાબર. ત્યારબાદ √10 આવે એટલે 3 અને 1 લેવાનું. √17 આવે એટલે 4 અને ના ભાઈ ના, એવું ગોખતા નહીં. હું કામ આવે એ ખબર હોવી જોઈએ. આ બધું કારણ છે ભાઈ, આ પ્રોસેસ છે. ગેરંટી તમને આના સિવાય આવી પ્રોસેસ આખી યાદ રાખીને સમજાવવામાં નહીં આવે. એ મોટા ભાગે છે ને આવું કહી દેવામાં આવે, આવું કરવાનું એટલે આવું આવે એટલે આવું કરવાનું. ના, આપણે સમજશું. કદાચ દાખલો ગમે એમ પૂછાય તો આપણે કમ્પ્લીટ કરી નાખશું. રેડી? આ શું થયું પરમાર? ક્યાં ગયો તમારો પ્રશ્ન? મને ફરીથી કરો તો બેટા. રિપીટ તો કર્યું બેટા, રિપીટ તો કર્યું બેટા. કે આ 5 છે એને 4 વત્તા 1 એનો વર્ગમૂળ કાઢ્યું, એનો વર્ગ કર્યો, આનું વર્ગમૂળ કાઢ્યું, વર્ગ કર્યો. આને મેં અહીંયા માપ લીધું, આને મેં ઉપર માપ લીધું. બરાબર. અને આને હું નામ આપી દઉં છું B. OB હું જોડી દઉં ને એટલે ઓટોમેટિક એ કેટલા થઈ જાય? √5. કેટલા થઈ જાય? √5. હા, જે પહેલી સંખ્યા છે તેને નીચે લેવાની. એટલે એવું ફિક્સ ન હોય, ગોખતા નહીં. પણ આપણે એવું રાખશું કે જે પહેલી સંખ્યા હોય નીચે લેશું એટલે આપણે દર વખતે પેટર્નમાં ભૂલ ન પડે. ડન? ક્લિયર? રેડી? ઓકે. જે પહેલી સંખ્યા છે આપણે નીચે જ લઈશું એટલે ભૂલ ન પડે. ઈઝી? હવે તો કે મારે સંખ્યા, મને ટાર્ગેટ શું કીધો છે? સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. આ √5 મળ્યું પણ હવામાં મળ્યું. ક્યાં જોઈએ છે? સંખ્યા રેખામાં. તો શું કરવાનું? તો કે હવે કરવાનું, અહીંયા પરિકરની અણી મૂકવાની, અહીંયા આટલી ત્રિજ્યા લઈ આમ ચાપ મારવાની. ખબર પડે છે? હલો? બરાબર.
આયુષીબેન એક કામ કરો તમે, એને આપણે રેકોર્ડેડ લેક્ચર મળશે ને એમાં તમે રિપીટ જોજો. એવું લાગે ને પાછું કાપીને જોજો, એવું લાગે ને પાછું કાપીને જોજો, તમને સમજાઈ જાય. રેડી? ચલો, આને હું નામ આપું છું સી, અને આ જે સંખ્યા છે એ મને જવાબ મળશે અહીંયા √5. ક્લિયર? સમજાય છે? કાટકોણ ત્રિકોણ આપણા મગજમાં રહેવો જોઈએ. જે આપણને શોધવાનું છે એને મૂકી દેવાનો કર્ણના સ્થાને. બરાબર? ઓકે. અને પછી આ પાટિયા ફિટ કરવાના છે કે ભાઈ 5 છે વર્ગમૂળમાં, તો એને મારે કઈ રીતે હું એરેન્જમેન્ટ કરું, તો એના નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. તો 5 ના નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 4 અને 1 9 1, તો 1 નું વર્ગમૂળ 1 અને એનો વર્ગ કર્યો, અને 4 નું વર્ગમૂળ 2 અને એનો વર્ગ કર્યો. ક્લિયર? રેડી? સર ઉપર લેવાનો માપ જે નીચે હોય એનાથી અડધો લેવાનો કે દર વખતે 1 ઇંચ લેવાનો? ના, જો લાડવા વિવેકભાઈ સર એલા ગોખતો તમે છે ને, ગોખોમાં તમે કોઈ ફિક્સ નથી. હવે માનો કે તમને ટ્વિસ્ટ કરીને કોઈ પૂછે કે √17, તો એનું થાય 16 + 1, આનું થાય 4 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો આ 4 મેળવ્યું ને આ 1 મેળવ્યું. ક્યાં આમાં એક સંબંધ ખરો અડધો ડબલ 4 નું? ના, ફિક્સ નહીં. સંખ્યા ઉપર આધાર રાખે મારે અહીંયા નીચે કેટલું માપ લેવું અને ઉપર કેટલું માપ લેવું. સમજાય? સર √5 નું મૂલ્ય કેટલું થાય તે કેવી રીતે મેળવી શકાય? હવે તમે સ્કેલ લઈને આમ આપશો ને, તમને જે જવાબ મળશે, સેન્ટીમીટરનું માપ લઈને કરો તો તમને જવાબ મળી શકે √5, √2. બરાબર? √2 ની કિંમત થાય 1.41. ક્લિયર થાય? √3 ની કિંમત થાય 1.73. બરાબર? √5 ની કિંમત થાય 2.24 or 2.23. વર્ગમૂળનું વર્ગમૂળ નીકળતું હોય તો ના 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 ના, એવું નહીં. આમ આ રીતે જ આવશે. પૂછી શકાય તો વર્ગવાળું જ પૂછી શકાય નજીકમાં હોય એવું. સમજાય છે? સ્ટેપ સમજાણા? પેલા કાટકોણ ત્રિકોણ દોરવાનો, મારે અહીંયા કયા આંકડા લેવા એનું અરેન્જમેન્ટ તમને અહીંયાથી ખબર પડશે. માનસીબા, વર્ગમૂળ કાઢવાની મેથડ છે તમને યુટ્યુબમાં ઘણી બધી મળી જશે. બરાબર? ક્લિયર? તમે હવે એ ધોરણ એમ માનો ને, 6ઠ્ઠા નહીં પણ 7મા ધોરણનો છે એ કન્સેપ્ટ. હવે મારે √3 તરફ લઈ જવા છે, √3 ને દર્શાવવા છે. અહીંયા થોડુંક મગજ રાખજો, પૂરેપૂરું કઠણ રાખજો અહીંયા સ્ક્રીન ઉપર, તો તમને વધારે સારી રીતે સમજાશે. √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા હોય તો હવે √3 બરાબર હું આમ લખી શકું 2 + 1. મારી પાસે બીજો ઓપ્શન જ નથી, બીજો એક ઓપ્શન જ નથી 3 ને લખવાનો. 2 + 1. હવે હા હીરવાબેન આપીશ. હવે તો કે આપણે આનું વર્ગમૂળ કાઢવાનું. સ્ટેપ જોજો, આનું વર્ગમૂળ કાઢવું એટલે નો નીકળે એટલે √2. એનો વર્ગ કરી નાખો એટલે થઈ ગયો √2 નો સ્ક્વેર એટલે 2, પ્લસ આનું વર્ગમૂળ કાઢ્યું 1 અને એનો વર્ગ કર્યો એટલે થઈ ગયું ભાજી ને ભાજી. આને હું કહી દઉં x એટલે આડી, આને હું કહી દઉં ઊભી, x અક્ષ ને y અક્ષ. બરાબર? તમને કદાચ આગળના દાખલામાં જે આપણે આ x y ઊભું આડું લીધું, તમે એની જગ્યાએ આ પણ કરી શકો. આપણે એક કામ કરીએ, આડું છે ને x કહી દે, ઊભું છે ને y, જેમ આપણે આલેખમાં આવે ને એમ આડું છે ને x કીધું, ઊભું છે ને y કીધું. હવે મારે શું કરવાનું? એનો મતલબ કે નીચે મારે √2 નું માપ લેવું છે, પણ સાલું √2 નું માપ તો આપણને ખબર નથી. √2 અહીંયા ઇન શોર્ટ કાટકોણ ત્રિકોણ જો હું બનાવું, કાટકોણ ત્રિકોણ જો હું બનાવું તો આ મારે જોઈએ છે √2, આ જોઈએ છે 1
તો આ મને મળશે √3. હાલો આ સમજાણું કાટકોણ ત્રિકોણ. કાચી આકૃતિ દોરી નાખવાની એટલે આપણને ખબર પડે ક્યાં સુધી આપણે જવાનું છે. તો મારે x અક્ષ ઉપર √2 જોઈએ છે, પણ √2 સાહેબ સ્કેલમાં આવે નહીં. અમારે માપ કેમ લેવું? √2 છે એ સ્કેલમાં આવે નહીં, તો અમારે સાહેબ માપ કેમ લેવું? તો એના માટે જુઓ હવે 2 જ મિનિટ. તો સાહેબ એવું કંઈક આપણે હમણાં જ ભણ્યા કે આપણે x અક્ષ ઉપર √2 લઈ શકીએ. જો આવી રીતે √2 x અક્ષ ઉપર મેળવી શકીએ, હા કે ના? તો x અક્ષ ઉપર √2 મેળવવા માટે આપણી જે પ્રોસિજર હતી O x 1 સેન્ટીમીટર, હું અહીંયા 1 શું કામ લઉં છું દીકરાઓ જરાક જોજો, મારે x અહીંયા મારે √2 જોઈએ છે. એનો મતલબ √2 વાળી આખી પ્રક્રિયા મારે પહેલા કરવી પડશે, પછી હું √3 ઉપર જમ્પ કરીશ. મારે આના માટે થઈ અને આ પ્રક્રિયા હું કરવા જઈ રહ્યો છું. હવે એમ નો કહેતા સાહેબ 1 ઇંચ જ કેમ લીધું, દર વખતે 1 લેવાનું, એવું દર વખતે જરૂરી નથી. મારે √2 લાવવા છે અહીંયા, એટલા માટે મેં આ 1 ઇંચ લીધું. એ નામ આપ્યું 90 અંશનો ખૂણો. અગેન 1 ઇંચ લીધું, બરાબર. આને હું નામ આપી દઉં B. આને હું જોડીશ, અહીંયા હું ચાપ મારીશ, એટલે આ મને મળ્યું છે √2. એટલે મારું હજી x મળ્યું, હજી હું અહીંયા પહોંચ્યો છું, હજી હું અહીંયા પહોંચ્યો છું. ક્લિયર થયું? રેડી? હજી હું ક્યાં પહોંચ્યો છું? અહીંયા. એટલે કે મને x મળ્યો છે. હજી મારે √3 માટેની પ્રોસેસ કરવા તો 90 નો ખૂણો બનાવવાનો જ છે. એટલે અગેન હું અહીંયા 90 નો ખૂણો બનાવીશ, અગેન હું અહીંયા 90 નો ખૂણો બનાવીશ કોણ માપકની મદદથી. y અક્ષ ઉપર આપણે શું લેતા હતા? 1. અહીંયા સુધીની પ્રોસિજર જે કરી એ મારે √2 માટેની હતી, એટલે આગળ જેવી બેઠે બેઠી હતી. પણ હવે મારે આનો y જોઈએ છે, એટલે મેં આ બીજો 90 નો થાંભલો ઉભો કર્યો. ત્યાં હું લઈશ 1. સર રૂટ હોય તો 1 ઇંચ લેવાનું. હા, કારણ કે 1 સેન્ટીમીટર માપ લેશો તો તમને આકૃતિ બહુ ટીચુકડી થશે. અહીંયા અગેન 1 સેન્ટીમીટર લીધું, આને હું જોડું છું, અહીંયા મેં C નામ આપ્યું, આને હું D નામ આપું. અને હવે હું પાછું અહીંયા પરિકરને અણી રાખું, અહીંયા હું ચાપ મારું, એટલે આ જે મળશે એ મને મળશે √3 નું માપ મળશે. હવે સમજાણું? તો આને હું નામ આપું E. તો અહીં છેલ્લે લખવાનું આકૃતિમાં OE ની લંબાઈ કેટલી થશે? √3 થશે. સમજાય જ જાય, એ નિરાતે સમજાવવું પડે. સમજો ને નિરાતે એટલે ગેરંટી છે સમજાય. સર આવું હોય કે √2 મેળવવો હોય તો તેના 2 ગુણ્યા કરવા પડશે, 2x લખવા પડે. ના, જો જરૂરી નથી કે આપણે ઇંચ જ લઈએ. ઘણી વખત કેવું કહેવામાં આવે છે કે 2 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર લઈ અને માપ લેવાનું કહે કે જો અહીંયા 1 કીધું છે 1, તો એની જગ્યાએ 2 સેન્ટીમીટર લે. આગળનું જે √5 વાળું હતું એમાં અહીંયા 2 ઇંચ 2 લેવાના છે, તો એની જગ્યાએ 4 લે, ડબલ માપ લે. એવું બની શકે, એમ પણ ચાલી શકે. PDF આપણી એપ્લિકેશનમાં આવશે, જ્યાં તમે રેકોર્ડેડ લેક્ચર જોશો એની નીચે PDF નો એક એરાનો સિમ્બોલ હશે, આમ એરાનો. બરાબર? જે વિદ્યાકુલમાં મારી સાથે જોડાયેલા છે એના માટે કહું છું. બરાબર? ક્લિયર? ચાલો. એટલે હવે √5 કે √3 કે, પણ આપણને એ આવડતું હોવું જોઈએ. બરાબર? ચાલો. એટલે મેં તો કાલના દિવસ માટે મોડી આવી, તેનું કારણ છે મારા ભૂલથી આખી PDF મુકાઈ ગઈ હતી આખા ચેપ્ટરની બેટા.
બાકી હમણાં જ મુકાઈ જશે. વિધિન 5 મિનિટ્સ તમને પીડીએફ મળી જશે લેક્ચર પૂરો થાય ને એટલે. બરાબર. એ તો કાલે શું થયું હતું, મેં મૂકી જ દીધી હતી પણ આખા ચેપ્ટરની મુકાઈ ગઈ હતી. આપણે જે ચાલ્યું હતું એ નહોતું. થેન્ક યુ જયભાઈ. ઓકે, ક્લિયર. 11 સાયન્સના હજી લેક્ચર બેટા ચાલુ નથી થયા, એ ટૂંક સમયમાં જલ્દીથી થઈ જશે અને તમને નોટિફિકેશન મળી જશે. તો આ આપણી રૂટ 5 ને સમય સંખ્યા ઉપર દર્શાવવાળું હતું. અહીંયા વચ્ચે 2-4 પ્રશ્નો આપણે રહી જઈએ છે, પણ આ રૂટ 3 હવે તમને સમજાણું છે. આયુષીબેન તમે પીડીએફ નહીં રેકોર્ડેડ લેક્ચર જોજો. પીડીએફમાં આ આવે જે બોર્ડ ઉપર લખ્યું હોય. રેકોર્ડેડ લેક્ચર તમે રિપીટ મોડમાં જોઈ લેજો, તમને સમજાઈ જશે. મારું નામ છે બેટા સાહિલ વેકરિયા. યુટ્યુબમાં ઘણા બધા પ્રશ્નો પૂછે છે મને. મજા આવી આજે? આજે મજા આવી. થોડુંક આજ મેં હળવાશથી લીધું, આજ ધીમે ધીમે લીધું. મને કોઈ કેમ કીધું સાહેબ રાઈડ ઓછી નાખો, મને એમ કીધું હતું એટલે મેં આજે નિરાતે પણ આવ્યું. ચાલો હવે તો એક કામ કરીએ કે આજનો લેક્ચર છે એને અહીંયા સુધી રાખીએ, પણ આ જે દાખલાઓ છે યસ એ માટે મેં તમને એક અસમય સંખ્યાનો એક જે કન્સેપ્ટ છે મારે તમને સમજાવવો છે. તો આને હું જરાક સાઈડમાં લઈ લઉં. હવે આપણે એક જોયું હતું પ્રાકૃતિક સંખ્યા, એક જોયું હતું પૂર્ણ સંખ્યા, એક જોયું હતું પૂર્ણાંક સંખ્યા, એક જોયું હતું સમય સંખ્યા અને એક હમણાં જોઈ અસમય સંખ્યા. અને આ બધાને હું એક કોથળામાં પૂરી દઉં, બધાને હું એક કોથળામાં પૂરી દઉં ને, એ માનસી બેન એવું કાંઈ ખોટું બોટું નથી લાગ્યું, આપણને ન લાગે તો મજા આવે એમ. ના બેટા આયુષી બેન એવો પ્રશ્ન ન પૂછાય. આયુષી રાઠોડ અને પૂછાય તો હું તમને કરાવીશ, કારણ કે √2 ની કિંમત મેં તમને કીધી એ 1.41 અને √5 ની કીધી 2.26 અને એની વચ્ચેની અસમય સંખ્યા કહીશ. નિરાત રાખો. બરોબર. તો હાવ સિમ્પલ છે, કાંઈ છે નહીં. હું તમને કહીશ એટલે તમને એમ થાય લલ્લુ પપ્પુ છે. એ મને ક્યારે યાદ કરાવજો. જો આયુષી તારી જવાબદારી, તારે મને ક્યારે યાદ કરાવવાનું છે, તારે મને હું જ્યારે આ પ્રશ્ન કરાવું ને 2 સેકન્ડ હું જ્યારે આ પ્રશ્ન કરાવું ને ક્યારે કહું, હું તમને કહું ત્યારે આ પ્રશ્ન કરાવું ને ત્યારે મને કહેજો. આમાં હું લખી જ દઉં છું √2 અને √5 વચ્ચેની 5 અસમય સંખ્યા. એક કામ કરું, થોડુંક સાઈડમાં લખું એટલે આપણને જે તે સમયે ગણાવતી વખતે નડે નહીં. બરાબર. તમારા પ્રશ્નનો જવાબ મળશે એ ફાઇનલ છે, તમારો જવાબ મળશે એ ફાઇનલ છે. પણ અહીંયા રેડી? પ્રશ્ન મૂકી દીધો મેં. ક્લિયર? સર કેમેરાને આની રીતે લાઈવ વિડીયો દેખાડે છે. હા બેટા પરમાર મને ખબર છે, 2 નામ લખી નાખ્યા છે. એક પરમાર આયુષી છે ને એક આયુષી રાઠોડ છે. ક્લિયર? ચાલો હવે આપણે પાછા આપણા પ્રશ્ન તરફ જતા રહીએ. આ બધાને હું ભેગી કરી દઉં એટલે એ બનશે વાસ્તવિક સંખ્યા. આ બધી ભેગી કરી દઉં એટલે શું બનશે? વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર.
આર વડે દર્શાવાય એને. આ જ ટાઈમે બેટા આપણે 6 વાગે જોઈએ. 9મા ધોરણનું ટાઈમ ટેબલ છે આપણું એ જ હશે, 6 વાગે ચાલુ થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાની શોધ. અરે વાહ સર, ગામ, તાલુકો, રાજ્ય, દેશ એ વાળો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ગ્રેટ. ઝીરો એ વાસ્તવિક સંખ્યા છે. હા બેટા. સરસ. દેવાંશ ગેમર, તમે મારા ક્લાસ જોઈને ગણિત શીખો છો, પણ તમે મારા ક્લાસ યુટ્યુબ ઉપર બહુ ટૂંકા સમય સુધી જ ભણી શકશો. અમારી સાથે લાઈવ જોડાઈ જાઓ. અમારી હા ડેઈલી હશે, આપણા ડેઈલી લાઈવ લેક્ચર હશે. અમારી સાથે લાઈવ જોડાઈ જાઓ. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારો ક્વેશ્ચન છે એ પૂછી લ્યો, જે કંઈ પણ ડાઉટ છે. બરાબર. સરસ. ક્લિયર? સમજાય છે? અરે વાહ, સરસ સરસ સરસ. તો આપણું લેક્ચર છે ને અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ જે મારી સાથે વિદ્યાકુલમાં જોડાયો છે, આ લેક્ચર પૂરો થશે ને તમને રિવ્યુ માટેનો પ્રશ્ન પૂછશે, તો એમાં રેટિંગ આપવાના છે તમારે. કેવો લેક્ચર લાગ્યો એ લખવાનું છે. અમેઝિંગ ને જે કંઈ પણ હોય એ લખવાનું. તમને નો મજા આવી તો એ લખજો, રિવ્યુ આપજો. 5 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર છે એ બેસ્ટ, 1 સ્ટાર છે એ કાંઈ નો મજા આવી તો કાંઈ વાંધો નહીં, પણ જે તમને લાગે એ પ્રમાણે રિવ્યુ આપજો. ખાસ 5 સ્ટાર તો આપજો.